દાદાથી ઠેઠ તળાવથી વિજયભાઈ અને આપણા ગોહિલ ભરતભાઈ મારા બે ભાઈઓ આવી જાય છે દાદાના દર્શન કરવા સાનિધ્યમાં. એટલે અને બીજી વાત ભરતભાઈ, આ છે કે જંગલમાં છે ને ઘણા બધા જનાવર રહે છે, દીપડો છે, સિંહ, સારાની સરકાર બરોબર, ભૂતળા દાદા માનતા કરી હોય દાદાનો વિડીયો તમે તો આવો દરિયા કિનારે આ જો ભાઈ આપણે ઊંચા કોટડામાં જય સાવનમાં. તો ભાઈ બાપા સીતારામ બધાને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. આજ આપણે આવ્યા હતા મેથળા બંધારો એટલે કે આપણા બારાવાળા ભૂતળા દાદાને ન્યા પાછા એક વખત આપણે આવી ગયા છીએ જંગલમાં. જો તમે ને હમણાં તમને બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરાવું ને હજુભાઈ ખેડૂત પુત્ર હારે પણ તમને મળાવું. ના જો ભાઈ થોડા લીધી છે 15 જણા હતું હું ને મારો ભાઈ બંધ જાય છે ને તડક્યાના ભાઈ જોવા આમ લહલાઈ ગયા પરસેવાના. અહીં પડી ગઈ ગાડી લઈને આવા પોગવામાં. હવે કોઈ ખામો આવતો એવું લાગે છે. આવી ગયા બારાવાળા દાદાના ઓલે જોવો ભાઈ ધજા લહેરાય છે બાપાની દાદાની. બારાવાળા ભૂતળા દાદા બારાની સરકાર. દર્શન કરી લો ને કોમેન્ટ કરતા જજો બારાવાળા ભૂતળા દાદા. તો ભાઈ જો આ બુખાર જંગલ આપણે જોરદાર કાઈટમાંથી આપણે બારાવાળા ભૂતળા દાદાના સ્થાનકે પહોંચી ગયા છીએ. જો આપણે બારાવાળા ભૂતળા દાદાનું ગોળિયું દેખાઈ જશે તમને શરૂઆતમાં આવો ત્યાં જ છે. અને બીજું તો જો આ ધજાના દર્શન કરાઈ ગયો ને જો ભાઈ આ બોર્ડ છે અને બારાવાળા ભૂતળા દાદાનું મેથળા બંધારા બારાનું છે. અને આની પહેલાં પણ અમે બારાવાળા ભૂતળા દાદાના આવ્યા હતા ને અત્યારે પણ આવ્યા છીએ અને અહીંના તમને ઘણા પરિવર્તન થયેલા છે એ બધા બતાવશું. અને આપણે હારે હજુભાઈ પણ આવી ગયેલા છે, બતાવો હજુભાઈ. તો ભાઈ મને પણ માઇક આપી દીધું છે એક સરસ મજાનું. ભાઈ હું પણ થોડુંક બોલી નાખું બ્લોગમાં. આપણે તો એટલું બધું ફાવે નહીં ફાવતો તો અમને ન ભાઈ, પણ જો દાદાના સાનિધ્યમાં બધા અમે ત્રણેય ભાઈઓ આવી ગયા છીએ. તો આપણે તળાવથી ઠેઠ તળાવથી વિજયભાઈ અને આપણા ગોહિલ ભરતભાઈ મારા બે ભાઈઓ આવી જાય છે દાદાના દર્શન કરવા સાનિધ્યમાં. અને ભાઈ તમે આવો એટલે સીધું પેલા આપણને હે ને ભૂતળા દાદા બોર્ડ દેખાય એટલે અહીંથી જ દેખાય. હા આવો ને એટલે અને દૂરથી હે ને દાદાની ધજા દેખાય, ધોળી ધજા. એટલે તમને એમ થાય કે ભાઈ તમે દાદાના સાનિધ્યમાં છો અને તમને પછી એમ હાહાકારો થાય કે હાશ હવે ચિંતા નહીં. રાતે આવો તોયથી, દિવસે આવો તોયથી તમને બીક ન લાગે એવો દાદાની દયા છે, હાફ છે બરોબર. હવે થોડુંક અંદર જઈ અને ઘણી બધા ચેન્જીસ આવ્યા છે, પરિવર્તન આવ્યું છે તમે કીધું એમ. જો અહીંયા પાણીની લાઈન આપણે બંધારા મેથળા બંધારામાંથી પાણીની લાઈન અહીંયા ઠેઠ પુગાડવામાં આવી છે બરોબર. ને અહીંયા થોડું ઘણું વાપરવા પૂરતી પાણી ભરવામાં આવે છે બરોબર. પૈણો ઘણો બધો તપે ઓલો થાય એને બેહાડવા માટે, ઠંડો કરવા માટે આ પાણીનો ઉપયોગ થાય. તો પાણીની પણ સુવિધા કરવામાં આવી છે. પીવાના પાણી પણ અહીંયા પોગાડી દેવામાં આવે છે, પાઉસ છે. પછી હવે ઇન ફ્યુચર છે ને ઓલું પાણી પીવાનું માટે શું કહેવાય ને ફિલ્ટર યસ ફિલ્ટર પ્લાન. આ ફિલ્ટર પ્લાન પણ એને મેકવાનો છે થોડાક સમયમાંથી, 1 મહિનાની અંદર. અને હવે આ બાજુ આવી જાઓ ભરતભાઈ. દર્શન કરાવી તમને દાદાના અંદર ને બધું આ જો દાદાની રળિયામણી ધજા તમે દૂરથી જોવો એટલે તમને એમ થાય કે આ હા દાદાના દર્શન કીધું. અને બીજી વાત ભરતભાઈ, આ છે કે જંગલમાં છે ને ઘણા બધા જનાવર રહે છે, દીપડો છે, સિંહ છે. તો ભાઈ તમે જ્યારે પણ જંગલની અંદર આવો તો તમને બીક લાગે. દાદાના થાનકે આવો, દાદા ઉપર તો ભરોસો હોય જ પણ છતાંય તમને બીક લાગે. તો એના માટે છે ને ભાવિ ભક્તો બધા થઈને મળે થઈને સ્વયંસેવકોથી આ જો જાળીની સુવિધા કરવામાં આવી છે સરસ મજાની. એટલે તમે જાળી દેજો તો અંદર તમે દીપડો કે કોઈ એવા જનાવર તમને આમ તો સામાન્ય રીતે હેરાન ન જ કરે, પણ આ જાળીની એવી સુવિધા છે એટલે તમને બીક ન લાગે મનમાં. બાકી સેફ રહી આપણે. બાકી ભરતભાઈ છે ને આ મોટી બધી ઘણી બધી ચેન્જીસ આવી ગઈ છે, પરિવર્તન આવી ગયું છે. પેલા નાની એવી દાદીની છે ને ઓલા પર હતી બરોબર, 4 થાંભલી વચ્ચે, પણ અત્યારે જો આ સરસ મજાનો મોટો શેડ બની ગયો છે. અને જો આ ગઢુલા નહીં શું નામ છે, દકાના ગ્રુપ છે, સેવાભાવી ગ્રુપ દકાના બરોબર. એના દ્વારા સરસ મજાની ખુરશીઓ આપવામાં આવી છે. પછી આ ઇન્વર્ટર, પછી આ છેડ, પછી આ જે દાદાનો સ્તંભ છે, ધજાનો સ્તંભ છે, એ બધુંય એક ભાઈ દ્વારા હે ને બધું વેલ્ડિંગ કરે છે. એ ભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. અહીંયા સ્કેનર છે ભાઈનું, તમે જોઈ શકો છો. હા અજયભાઈ બારિયા, હું અજયભાઈ બારિયા, એ અજયભાઈ બારિયા.
તો એ બધે ભાઈએ સેવા આપી છે હમ આમાં મોસ્ટ ઓફ. અને ભરતભાઈ હે ને હમ પેલા દાદાનું થાનક છે ને આ જગ્યા હતું, હમ આટલું એવું હતું, આ બધું કાંઈ નહોતું, આખું શેડ કાંઈ હતો જ નહીં, આટલું દાદાનું થાનક હતું આ જગ્યાએ, હમ આ જગ્યાએ. પછી અહીંયા દાદાની રજા લઈને હમ બાવળિયો હતો, બાવળિયો થોડો કાપવો પડ્યો દાદાની રજા લઈને, નકર દાદાની રજા સિવાય તમારાથી એક પત્તું ન લે. હા હાથી કડી નો લે. હા, તો અહીંયા દાદાની રજા લઈને પછી દાદાનું થાનક છે ને અહીંયા બદલ્યું, હમ બરોબર. પછી અહીંયા મોટું છપ્પર બનાવ્યું, પછી આ મોટું બધું શેડ બનાવ્યો અમે દાદાની આવ્યા દયાથી. ત્યારે આ બધો એટલો બધો શેડ નહોતો અને આ બધું એટલું બધું નહોતું ખેલું. આ બધું આવ્યા ત્યારે આ બધો શેડ બધો બની ગયો છે. દાદાનું સ્થાન બધું જોરદાર અહીં બની ગયું છે. પછી ભરતભાઈ ખુરશીઓ છે, ઇન્વર્ટર છે, સોલાર છે, પછી આ બધા ગાડલા છે, ગાડલાનું પછી આ વીસ. પ્રસાદી માટે પ્રસાદી પણ ભરી જાય છે, પાણી માટે પાઉસ પણ દઈ જાય છે. તો એવી બધી પણ થોડી થોડી અત્યારે સુવિધા ઉપલબ્ધ થવા મળી છે અને ભવિષ્યમાં ઘણું બધું સારું કામ થાય એવી મને આશા છે અને થશે જ તી. થાય છે, દાદાની દયાથી બધું દાદાની થશે જ દયાથી તી. થાય, હા, હા. હવે તમારા દર્શક મિત્રોને દાદાના દર્શન એકવાર દાદાના કરાવી દર્શન દો. કરાવી દઈએ ભાઈ. હા, તો ભાઈ બારાવાળા ભૂતળા દાદાના આપણે દર્શન કરી લઈએ ને તમે બધા પણ દર્શન કરી લો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, જય બારાવાળા ભૂતળા દાદા. બાકી તો આપણને હજુભાઈ કહે અહીંનું વધારે બધું. જો કે આની દાદાની તો કહાની તો બહુ મોટી છે હમ. મારા વાલા, પણ એમાં ઘણો ટાઈમ લાગી જાય વિડીયોમાં. હા તો વિડીયોમાં તમે તમે લીધે થોડો થોડું ઘણું ઘણો કહો. ડ્રોન શૂટ લ્યો છો, તમને હા. દેખાશે ડ્રોનમાં, ડ્રોન શૂટ તમે દેખાડશું, હમ. દેખાતો હશે પબ્લિકને અત્યારે. તો બાજુમાં દરિયો છે, મેથળા બંધારો છે, જંગલ છે, જંગલના કાંઠે દરિયાના કાંઠે દાદાના બેહાણા છે. અને આ આપણે બારાની સરકાર, બારાની સરકાર તો કઈ રીતે કે બારું છે, બરોબર. દરિયાનું પાણી ખારમાં જાય, ખારનું પાણી દરિયામાં જાય, બરોબર. તો એ એક પ્રકારનું બારું કહેવાય. તો બારા પાસે દાદાના બેહાણા છે એટલે એને બારાવાળાની સરકાર કહેવાય, બારાની સરકાર, બરોબર. ભૂતળા દાદા. અને દાદા ઘણા કામ કરે છે. દિલથી કંઈક માનતા કરી હોય, દાદાનો વિડીયો તમારી પાસે આમાં આવ્યો હોય અને તમે જો કંઈક માનતા કરી હોય તો દાદા તમારું કામ કરે. દિલથી માનતા કરવી પડે, શ્રદ્ધા હોય. હા, શ્રદ્ધા રાખવી પડે તો દાદા કહે કે હાલ તારી આંગળી પકડું, તારો હાથ પકડું. બાકી તમે સ્વાર્થ લઈને કરો તો એ સફળ નથી થતું. તમે અત્યારે તમારા દર્શક મિત્રો કદાચ આ વિડીયો જોતા હશે ને, તો એમાં તમારા દર્શક મિત્રો કંઈક મનથી દિલથી માનતા હાસા ભાવે કરશે ને, તો એ દાદા એની માનતા સાંભળી લે છે. તમારા વિડીયો જોઈને દાદાના દર્શન થાય ને તો આમ હૃદયમાં વાઇબ્રેશન આવી જાય. હા હા હા, દાદાની બહુ દયા છે ખરેખર ભરતભાઈ, બહુ દયા છે. અને હું તો તમારા દર્શક મિત્રોને કહેવા માંગુ કે એકવાર જરૂરથી દાદાની દર્શન કરવા આવો. તમે પણ અહીંયા બેસીને શાંતિનો અનુભવ કરો. ભાઈ એકવાર ચટલાથી આપણા ભાઈઓ બે આવ્યા છે, વિજયભાઈ અને ભરતભાઈ બંને, મને ખૂબ આનંદ થયો. અને બાકી તો કાંઈ નહીં ભાઈ, કોમેન્ટમાં જય બારાવાળાની સરકાર, જય બારાવાળા ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં. અને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય આપણે ભરતભાઈની ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને. બાકી તો ઘણા બધા મહેનત કરે છે, વ્લોગ બનાવે છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. અને કોમેન્ટમાં સરસ મજાની દાદા માટે કોમેન્ટ કરી નાખજો. બાકી તો કાંઈ નહીં, જય બારાવાળા ભૂતળા દાદા. અને બાકી એક કહેવાનું એ કે ભાઈ તમારે જો આવવું હોય તો ભાઈ આપણે પિથલપુર થી કેરાળા અને મેથળા એ બાજુથી અવાય, દરિયા બાજુથી દરિયો ખાલી હોય તો જ આવી શકાય કોટડા દરિયાથી. અને એક છે આપણે નિશા કોટડા વાળો ત્રણ રસ્તા છે. બાકી તમે અહીંયાથી આવો તો જંગલનો ભાઈ એડવેન્ચર એટલે જોરદાર છે. સફારી રેકો ફીલ થાય, સફારી ફીલ થાય બધું. ને તમને એક વખત યાદગાર રહી જાય કે નહીં ભાઈ દાદાના સ્થાનકમાં અમે આવ્યા હતા. એટલે એક વખત સરસ મજાની દાદા મને કોમેન્ટ કરી નાખજો, જય બારાવાળા ભૂતળા દાદા. બાકી તો કાંઈ નહીં, નેક્સ્ટ વ્લોગમાં ભાઈ આપણને બધું ઘણું ખરું જણાવશે. તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય બારાવાળા ભૂતળા દાદા. હવે આપણે દર્શન કરી લીધા છે બારા દાદા પૂતળાના, ને આપણે ખડીક બેઠા, ફોટા શૂટિંગ કર્યા, વિડીયો ઉતાર્યા છે. અને હવે તમને લઈ જાવ આપણે બારા વિસ્તારમાં દરિયા દાદાના. તો હજુભાઈ ના ના એટલે હું તો બોલ ના ભાવના આ બારું છે, ભરાઈ જાય આમાં પાણી. તો આપણે દાદા છે, દાદા ને આપણે સામે દરિયો.
લેવી હોય તો આવો દરિયા કિનારે. દાદાના એમાં ભાઈ જોરદાર મજા આવે અને પવન આવો લાગે ભાઈ. તો તમને જો દરિયાનો જોરદાર નજારો બતાવું, જોઈ લ્યો. જો ભાઈ આ દરિયો. અને જો ભાઈ આપણે ઊંચા કોટડામાં જય સાવનમાં. ભાઈ જો આ ખાલી પટ્ટો દેખાય તમને, એ પટ્ટે પટ્ટેથી પણ ઊંચા કોટડા દરિયો ખાલી હોય ત્યારે આપણે જો અહીંયા દાદાએ આવી શકાય છે. ઊંચા કોટડા દરિયા વિસ્તારમાં પણ દરિયો ખાલી હોવો જો ભાઈ તો આવીએ. બાકી અત્યારે તો જો દરિયો ભરાવાનો સમય થઈ ગયો છે, ત્યાં છે. તો ભાઈ તો ભાઈ આપણે બારાવાળા પુતળા દાદાના દર્શન કરી લીધા, ખૂબ આનંદ કર્યો, દરિયો જોયો અને ભાઈ મજા પણ આવી ગઈ છે ખૂબ. અને ભાઈ હવે આપણે દર્શન કરીને જઈએ છીએ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી નાખજો ભાઈ. તો ભાઈ જય શ્રી રામ, બારાવાળા પુતળા દાદાની જય. મળીએ બીજા વ્લોગમાં.